કૃષ્ણમ વંદે જગદગુરુમ એ માત્ર બોલીને બેસી રહેવાને બદલે દેશ પરદેશના લાખો લોકોને ભગવાન શ્રી કૃષ્ણના વિચારો પર ચાલતા કર્યા એ મહામાનવ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનું જીવન ચરિત્ર આપણે માણી રહ્યા છીએ. આજીના જવાથી બાળ પાંડુરંગને ન છૂટકે રોહા છોડવું પડ્યું. તાત્યા તેને મુંબઈ લાવ્યા. ઘરની પાછળ જ આવેલી ધરમસિંહ ગોવિંદસિંહ ઠાકરસિંહ માધ્યમિક શાળામાં તેમને દાખલ કર્યા. તે શાળામાં આવ્યા પછી પાંડુરંગને લાગતું કે પોતે કોઈ નવી જ દુનિયામાં આવી ગયા છે. રોહાના કુદરતી સૌંદર્યના મોકળા વાતાવરણમાં ઉછરેલા પાંડુરંગને મુંબઈના સંકુચિત વાતાવરણ સાથે તાલમેલ સાધતા ઘણો સમય લાગ્યો. ઉનાળાની રજાઓમાં તેમનું ઘર મહેમાનોથી ઉભરાતું, ખેંચતાણ રહેતી, પણ મહેમાનોની આગતા સ્વાગતામાં કોઈ કમી જણાતી નહીં. ખેંચતાણ થાય તો રોહાની ખેતીનું અનાજ વેચીને ઘર ચાલતું હતું. આજે પણ તેમણે એમ જ કર્યું હતું. તાત્યાએ પૂછ્યું, કંઈ લાવવાનું છે? એટલે પાર્વતીબાઈએ કહ્યું, કરિયાણું લાવવાનું છે. ડબ્બાના તળિયા દેખાય છે. તાત્યાએ કહ્યું, હું કરિયાણાની યાદી મોકલવાની ગોઠવણ કરું છું. પાંડુરંગને જ મોકલો ને, રહેવા દો, તે રમતમાં મગ્ન છે. હા, ભલે રમતો, તેનું મન કશાકમાં પરોવાયેલું રહે તે સારું, નહીંતર તે મૂંગો મહાદેવ થઈને બેસી જાય છે. કોણ જાણે તેના મનમાં શું ચાલી રહ્યું હોય છે. આજીના ગયા પછી પાંડુરંગ સૌ બદલાઈ ગયા હતા. તે ગુમસુમ બની ગયા હતા. તે સમગ્ર જીવન વિશે વિચારવા માંડ્યા હતા. પાર્વતીબાઈ અને તાત્યાને તેમના મનમાં શું ચાલતું હતું તે સમજાતું ન હતું. તે બાબતથી તેઓ અજાણ જ હતા. બાળપણથી જ તે વિચારશીલ છે તેટલું જ તેઓ જાણતા હતા. તાત્યાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું, તે વિચારશીલ છે તેથી જ મને તેની ચિંતા થાય છે. એટલામાં જ આગળના વરંડામાંથી બાળકોના તોફાનનો જોરદાર અવાજ આવ્યો. શું થયું છે તે જોવા તે વરંડામાં આવ્યા. બાળકોનું તોફાન ચાલુ જ હતું. શું થયું બાબુરાવ? તાત્યાના પ્રશ્નનો ઉત્તર પાંડુરંગના મામાના દીકરા બાબુરાવે હાથમાંના પત્તા ભેગા કરતા આપ્યો. મોટા થઈને કોણ શું થશે એમ અમે આપસમાં એકબીજાને પૂછતા હતા. પાંડુરંગને પૂછ્યું તો તેણે કહ્યું, હું રાજા થઈશ. પછી બાબુરાવે પાંડુરંગને પૂછ્યું, શું તું રાજા બનીશ પાંડુરંગ? હા, હું રાજા જ બનીશ. શાનો રાજા થઈશ તું? તે આપણું કામ નહીં. આપણે તો ભણી ગણીને સારા સંસ્કારી બનવાનું. સુસંસ્કૃત બનીને સંસ્કૃતિ પ્રસારનું કાર્ય તો હું કરીશ જ. આટલું બોલીને પાંડુરંગે હાથમાંના પત્તા નીચે મૂક્યા અને તાત્યા સાથે અંદર ગયા. ગંભીર થઈને તેમણે તાત્યાને પૂછ્યું, તાત્યા, તમે મને આ જ શાળામાં રાખવાના છો? હા, કેમ? એ શાળામાં ભણીને હું સંસ્કૃતિ પ્રસારનું કાર્ય કેવી રીતે કરી શકીશ? પાંડુરંગના પ્રશ્નોથી તાત્યા મૂંઝાયા. તરત તેઓ કંઈ બોલ્યા નહીં. તેઓ અંતર્મુખ બની વિચારવા લાગ્યા. તેમને પાંડુરંગની મનઃસ્થિતિ બરાબર સમજાઈ ગઈ. માત્ર 11 વર્ષની ઉંમરે જ પાંડુરંગ તેમના ભાવિ જીવનનો વિચાર કરતા થઈ ગયા હતા. ખરેખર તો 9મા વર્ષથી જ તેમનામાં નિર્ણય શક્તિ આવી ગઈ હતી. જીવન નિષ્ઠાના પાઠ તેમને બાળપણથી જ મળતા હતા. મોટા થઈને સંસ્કૃતિ પ્રસારના કાર્યમાં ઝંપલાવવાનો નિર્ણય તેમણે બાળપણમાં જ લઈ લીધો હતો. પરંતુ તેમને જે શિક્ષણ મળતું હતું તે તેમના ભાવિ ધ્યેયને અનુકૂળ નહોતું. તે શિક્ષણ તેમની ભાવિ આકાંક્ષાઓથી વિપરીત દિશામાં લઈ જનારું હતું. તેમાં તેમના જીવનનો હેતુ સિદ્ધ થાય તેમ નહોતું. તેમની અદ્ભુત ગ્રહણ ક્ષમતા અને તેજ બુદ્ધિ કૌશલ્યને કારણે તેમના ગુરુજનો અને ઘરના કેટલાક જણાને થતું કે તેને ICS બનાવવું, પણ પાંડુરંગને તેમાં બિલકુલ રસ ન હતો. શાળામાં અપાતું શિક્ષણ તેમને જરાય પસંદ નહોતું. હું રાજા થઈશ એવું પાંડુરંગે તેમના ભાઈ ભાંડુઓને બજાવીને કહી દીધું હતું. પણ તે શેના રાજા થશે તે ત્યારે તેમને કહી શકતા નહોતા. પણ ભવિષ્યમાં સંસ્કૃતિ પ્રસારના કાર્યથી જ તે વિના અભિષેકે લોકોના હૃદય સમ્રાટ બનવાના હતા. બાળપણથી જ તેમને સંસ્કૃતિ પ્રસારના કાર્યનું મહત્ત્વ સમજાઈ ગયું હતું. પણ શાળામાં અપાતા ઠરાવિક ચોપડાનું શિક્ષણ લઈને તે કાર્ય કેમ થશે તે તેમના માટે મૂંઝવતો કોયડો હતો. થોડીવાર વિચાર કરીને તાત્યાએ કહ્યું, તારો પ્રશ્ન યોગ્ય છે. તારા માટે હું ઉત્તમ પાઠશાળા જોઉં છું. ત્યાં સુધી તારું શિક્ષણ DGT હાઈસ્કૂલમાં તું ચાલુ રાખજે. પરમાત્મા કંઈક માર્ગ ચોક્કસ કાઢી આપશે. તેમનું કહેવું સાંભળીને પાંડુરંગને સંતોષ થયો.
તે ફરી બહારના વરંડામાં ગયા અને પત્તાની રમતમાં જોડાઈ ગયા. જાણે તેમના ભાગે આવેલ પત્તાથી જ તેમને હજી થોડો સમય બાજી રમવાની હતી. તો પાછા મળીશું આવતા રવિવારે થોડી નવી વાતો સાથે. ત્યાં સુધી રાધે રાધે.